નમસ્કાર મિત્રો, નિત્યમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના મહત્વના પ્રશ્નોની વિગતવાર સમજૂતી સાથે શું કરીશું જોઈશું. ઓકે, તો ઇતિહાસના પ્રશ્નો છે, 9 પ્રશ્નો છે, જેમાં જૈન ધર્મ, પછી અશોક, રાજા અશોક, સિંધુ સભ્યતા, આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલા છે અને પૂછાશે. ઓકે, તો ઇતિહાસના મહત્વના પ્રશ્નો અને જે પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરે છે, ઓકે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, અને જે જીપીએસસીની તૈયારી કરે છે એમના માટે, અને જે લોકો સીસી ગ્રુપ બીની મેન્સની તૈયારી કરે છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ચલો પ્રશ્નોની શરૂઆત કરીએ. ઇતિહાસના પ્રશ્નની. તો પ્રથમ પ્રશ્ન છે જૈન ધર્મ રિલેટેડ છે. તો વિધાનો ધ્યાને લેવાના છે જૈન ધર્મના, અને એ વિધાનોમાંથી કયા વિધાન સાચા છે એનો જવાબ આપવાનો છે. તો તે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી, એટલે કે જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી, સાચું છે. તે વર્ણ વ્યવસ્થાને સ્વીકારતો નથી, એટલે કે આ પણ સાચું છે. તો જવાબ શું આવશે? સાચા વિધાન માંગ્યા છે, તો જવાબ આવશે 1 અને 2 બંને. હવે જૈન ધર્મ વિશે વાત કરું તો જૈન ધર્મ એ જીન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ઓકે, જીન એટલે ઉચ્ચ કોટીનું જ્ઞાન કહેવાય, જે બરાબર જ્ઞાન કહેવાય. હવે જે આ બંને વિધાન છે કે ભાઈ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી અને વર્ણ વ્યવસ્થાને સ્વીકારતા નથી, બંને વસ્તુ સાચી છે. ઓકે, જીન શબ્દ પરથી જૈન ધર્મ ઉતરી આવે છે. ઓકે, હવે આગળ વધીએ તો ભાઈ આની સમૃદ્ધિ શું થશે એમ. તો ઈશ્વર, બરાબર, તો સૃષ્ટિના કરતા ને જૈન ધર્મ માનતો નથી, અને એવું માને છે, જૈન ધર્મનું દર્શન એવું માને છે કે ભાઈ અનાદિ અનંત છે, એટલે કે સૃષ્ટિ છે એ અનાદિ છે, અનંત છે, તીર્થંકરો માર્ગદર્શક છે અને સર્જક નથી. ટોટલ જૈન ધર્મમાં આ મહાવીર સ્વામી છે. ટોટલ 24 તીર્થંકરો થયા છે, જેમાં પ્રથમ છે ઋષભદેવ, જેને આદિનાથ પણ કહેવાય છે. ઓકે, બીજા છે અજીતનાથ 22માં છે, 22માં છે નેમિનાથ. ઓકે, જે કૃષ્ણ ભગવાનના સંબંધી છે. 23માં છે પાર્શ્વનાથ, અને 24માં છે મહાવીર સ્વામી. ઓકે, મહાવીર સ્વામીની વાત કરીએ તો એમનું મૂળ નામ વર્ધમાન છે, પિતાનું નામ સિદ્ધાર્થ છે, માતાનું નામ ત્રિશલા દેવી છે, પત્નીનું નામ છે યશોદા, પત્નીનું નામ છે યશોદા. ઓકે, અને પુત્રીનું નામ છે અરણોજા અથવા તો પ્રિયદર્શના. જમાઈનું નામ છે જામલી. જામલી શું છે? જમાઈનું નામ છે. અને જામલી એ પ્રથમ શિષ્ય હતા. વર્ણ વ્યવસ્થામાં પણ એવું જ છે કે મહાવીર સ્વામી છે એ ધર્મના આધારે, જન્મના આધારે વર્ણ વ્યવસ્થાનો અસ્વીકાર કર્યો છે. ઓકે, તેમને કહ્યું છે કે વ્યક્ત જન્મથી નહીં પરંતુ કર્મથી શું છે, બ્રાહ્મણ છે કે શૂદ્ર બને છે. ઓકે, તો જૈન ધર્મની આપણે વાત કરી. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત ને ત્રિરત્ન કહેવાય છે. ઓકે, તો જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતને શું કહેવાય છે? ત્રિરત્ન કહેવાય છે. તો આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે મૌર્યકાળ રિલેટેડ પ્રશ્ન છે. ઓકે, તો અશોકના સ્તંભનો પ્રશ્ન છે. એમાં આ એક વિધાન છે અને આ બીજું વિધાન છે, જે 2 ટપકા છે એ વિધાન છે. ઓકે, તો શિલ્પની વાત છે તો અશોકના સ્તંભ પરના શીર્ષ પર માત્ર સિંહની શિલ્પ જોવા મળે છે. તો સિંહનું જ શિલ્પ જોવા મળે છે, તો કેના એવું નથી. અલગ અલગ ઘણા બધા પ્રાણીઓના ચિહ્નો
જોવા મળે છે. અશોકના સ્તંભના શીર્ષ પર મનુષ્ય તથા પ્રાણીઓના શિલ્પોનું પણ જોવા મળે છે. તો બીજું વિધાન સાચું છે. ઓકે, તો બીજું વિધાન સાચું છે. પ્રથમ વિધાન કેવું છે? ખોટું છે. અને આ જે સ્તંભ છે એ આપણું નેશનલ એમ્બલ છે. ઓકે, નેશનલ એમ્બલ છે કે જેને આપણે રાષ્ટ્રીય સ્તંભ કહેવાય, રાષ્ટ્રીય ચિહ્ન કહેવાય છે, નેશનલ એમ્બલ કહેવાય છે, કે જેમાં સારનાથના સ્તંભમાંથી આ 4 સિંહની આકૃતિ લીધી છે અને નીચે લખ્યું છે સત્યમેવ જયતે, જે મુંડકોપ ઉપનિષદમાંથી લીધેલું છે. આમાં વિધાન બીજું એ સાચું છે. સમજૂતી જોઈએ તો જે સમજૂતી છે કે ભાઈ અશોકના સ્તંભમાં માત્ર સિંહ જ નહીં પરંતુ અન્ય પ્રાણી પણ જોવા મળે છે. પુરાવા તરીકે એવું છે કે રામપુરમાં એક બિહાર ખાતે આવેલું છે જ્યાં આખલો, આ રીતે આખલાનું ઉપર પણ આખલો પણ છે શિલ્પ ઉપર, બરાબર, શીર્ષ ઉપર. એટલે એવું પણ નથી, હાથીના શિલ્પ પણ મળ્યા છે. એટલે કે આ એક પુરાવો છે કે ભાઈ સિંહ એકલો નથી. ઓકે, તો વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. કૌટિલ્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર પુસ્તક વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. આ વિધાન 1 છે, આ 2 છે. સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, તો કે ભાઈ સાચું છે. જે અર્થશાસ્ત્ર પુસ્તક છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે અને આ પુસ્તક અર્થશાસ્ત્ર પર આધારિત છે. તો ભાઈ અર્થશાસ્ત્ર પર આધારિત નથી, રાજનીતિ પર આધારિત છે. ઓકે, રાજનીતિ પર આધારિત છે. ઓકે, વિધાન ફક્ત 1 સાચું છે, બીજું ખોટું છે. સમજૂતીમાં કંઈક ભૂલ થઈ હશે તો આપણે સુધારી દઈશું, બરાબર. તો અહીંયા વિધાન 1, 2 નહીં આવે, ખાલી 1 જ આવશે, બરાબર. તો સંસ્કૃત ભાષામાં તો લખાયેલું જ છે, એ તો સાચું છે. અર્થશાસ્ત્ર પુસ્તકનું નામ છે અને આર્થિક બાબત પર છે, બરાબર. નથી આર્થિક બાબત પર નથી, રાજનીતિ અને યુદ્ધ નીતિ અને દંડ નીતિ છે. આ પુસ્તકમાં સપ્તાંગ સિદ્ધાંત આપ્યો છે કે જે રાજ્યોના 7 અંગો દર્શાવ્યો છે, તેમજ આશીષ તંત્ર છે વિશેષ સ્થાન ધરાવે છે. તો જવાબ આવશે ખાલી 1. ઓકે, ખાલી 1 જવાબ આવશે. ઓકે, તો અહીંયા હું ચેકી દઉં છું, 1 જવાબ આવશે, બંને નહીં આવે. ઓકે, વાત કરીએ 5મા પ્રશ્નની, ચોથા પ્રશ્નની. તો ચોથા પ્રશ્નની એ બી સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો વિશે ધ્યાને લેવાનું છે અને અવશેષો નીચેનામાંથી કઈ જગ્યાએથી મળી આવેલા છે એ જોવાનું છે. તો લોથલ છે એ ગુજરાતથી મળ્યું છે, પહેલું વિધાન છે. બીજું છે, ત્રીજું છે અને ચોથું છે. લોથલ ગુજરાતથી મળ્યું છે, તો કે હા. ઓકે, સાચું છે. બનવાળી એટલે કે બનવાલી હરિયાણાથી છે, તો કે હા, હરિયાણામાં આવેલું છે. ચાન્હુ દડો પાકિસ્તાનમાં આવેલું છે, તો કે હા, પાકિસ્તાનમાં આવેલું છે. કાલીબંગન રાજસ્થાનમાં આવેલું છે, તો કે હા, રાજસ્થાનમાં આવેલું છે. તો બધા વિધાન કેવા થશે? સાચા થશે. હવે લોથલની વાત કરીએ તો લોથલ વર્ષ 1954માં SR રાવ દ્વારા શોધાયેલું છે અને અહીંયાથી એક મેન પુરાવો મળે છે, ડોકયાર્ડ. ઓકે, ડોકયાર્ડ નામનો પુરાવો મળે છે. શું મળે છે? ડોકયાર્ડ મળે છે. ઓકે, જહાજ લંગારવાનું, જહાજવાળો કહેવાય છે. એકમાત્ર બંદર છે સિંધુ સભ્યતાનો. ચાન્હુ દળો એ પાકિસ્તાનમાં છે. કાલીબંગનથી ખેડાયેલા ખેતરના અવશેષ મળે છે અને ખેડાયેલા ખેતરના અવશેષ મળે છે અને યજ્ઞવેદી મળે છે. ઓકે, કાલીબંગન ગગ્ગર નદી કિનારે છે. ગગ્ગર નદી કિનારે આવેલી છે, રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, તો આ વાત થઈ ગઈ પ્રશ્નની. હવે વાત કરીએ સમજૂતીની. તો જવાબ કયો સાચો છે? બધા જ સાચા છે. લોથલ ગુજરાતમાં આવેલું છે, 1954માં શોધાયેલું છે અને સૌથી પ્રાચીન ડોકયાર્ડ આવેલું છે. ઓકે, ડોકયાર્ડ
કાલીબંગન તો રાજસ્થાનમાં આવેલું છે. યજ્ઞવેદી અને ખેડાયેલા ખેતરના પુરાવા મળે છે. બનવાડી હરિયાણામાં આવેલું છે અને ચાનો દડો પાકિસ્તાનમાં આવેલું છે. અહીંયા પાકિસ્તાન છે, અહીંયા બનવાલી છે, અહીંયા કાલીબંગન છે અને અહીંયા લોથલ છે. તો મારો પ્રશ્ન એ છે કે ભાઈ લોથલ અમદાવાદના કયા તાલુકામાં આવેલું છે? કોમેન્ટમાં તમારે જણાવવાનું છે અમદાવાદના કયા તાલુકામાં લોથલ આવેલું છે. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ આપણે. આ પણ સિંધુ સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. તો અહીંયા વિધાન એક છે અને આ છે બીજું વિધાન. ઓકે, તો સિંધુ ખીણ અહીંયા કચરો નહીં, અહીંયા હડપ્પા છે. હડપ્પાની ગટર વ્યવસ્થા સુવ્યવસ્થિત. ઓકે, તો ભાઈ પાકી ઈંટોના મોટા પાયે ઉપયોગ થતો હતો મકાનોમાં. તો આ વિધાન કેવું છે? સાચું છે અને ગટર વ્યવસ્થા સુવ્યવસ્થિત મળે છે. તો બંને વિધાન સાચા છે. તો ગટર વ્યવસ્થા એ આ સભ્યતાનું શું છે? આભૂષણ છે. શું છે? આભૂષણ છે. સિંધુ સભ્યતાનું આભૂષણ કયું છે? ગટર વ્યવસ્થા છે. સૌ પ્રથમ શોધાયેલું સ્થળ કયું છે? તો સૌ પ્રથમ શોધાયેલું સ્થળ, ફર્સ્ટ શોધાયેલું સ્થળ કયું છે? હડપ્પા છે. વર્ષ 1921માં શોધાયેલું છે. રાવી નદી કિનારે આવેલું છે અને અહીંયાથી અન્ન કોઠાર મળેલા છે. શું મળેલું છે? અન્ન કોઠાર મળેલા છે. વાત કરીએ સોલ્યુશનની તો સાચો જવાબ આવશે બંને. ઓકે, તો ઈંટોનો ઉપયોગ થાય છે ભાઈ, પાકી ઈંટોનો ઉપયોગ થાય છે મોટા ભાગે અને ગટર વ્યવસ્થા છે એ સિંધુ સભ્યતાનું આભૂષણ છે. મેન હોલ પણ રાખવામાં આવેલો છે કે જે સાફ સફાઈ માટે હશે. ઓકે, મોહેંજો-દડોમાં ગેટર બ્રાથ એટલે કે સ્નાનાગાર આવેલું છે. ઓકે, આ જે સ્નાનાગાર છે, ઓકે, અહીંયા બધા ઓરડા છે અને લોકો અહીંયા સ્નાન કરે છે. બરાબર, અહીંયા સ્નાન કરે છે લોકો. તો આ રીતે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, બૌદ્ધ ધર્મના પ્રશ્નની વાત કરીએ. તો બૌદ્ધ ધર્મના પ્રશ્નની વાત કરીએ. ચાલો, તો અહીંયા વિધાન એક છે અને અહીંયા વિધાન બે છે. બુદ્ધના જીવન પર આધારિત પ્રશ્નો છે. તેમનો પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે, જે સારનાથમાં આપ્યો હતો. કઈ જગ્યાએ? સારનાથમાં આપ્યો હતો. 5 શિષ્યોને આનંદ ઉપાલી આવા બધા શિષ્યો હતા અને બૌદ્ધ સંઘના અનુયાયીઓને ભિક્ષુ ભિક્ષુણી કહેવાય છે. બંને વિધાન સાચા છે. ઓકે, તો ગૌતમ બુદ્ધે જે ગૃહ ત્યાગ કરે તો તેને શું કહેવાય છે? તો ગૃહ ત્યાગને ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગને શું કહેવાય છે? તો મહાપરિનિષ્કિક્રમણ કહેવાય છે. મહાપરિનિષ્કિક્રમણ કહેવાય છે. ઓકે, તો જેમને ગૃહ ત્યાગ કર્યો તો 29 વર્ષની ઉંમરે, તો એને શું કહેવાય છે? મહાપરિનિષ્કિક્રમણ કહેવાય છે. ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે સિદ્ધાર્થ. એમનું મૂળ નામ શું છે? મૂળ નામ શું છે? સિદ્ધાર્થ એમનું મૂળ નામ છે. પપ્પાનું નામ શુદ્ધોધન છે, માતાનું નામ મહામાયા છે, પાલક માતાનું નામ ગૌતમી પ્રજાપતિ છે. ઓકે, પત્નીનું નામ યશોધરા છે, પુત્રનું નામ રાહુલ છે, ઘોડાનું નામ કંથક છે, સારથીનું નામ છન્ન છે. આ બધી થઈ ગઈ એમની ડિટેલ. ઓકે, તો સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપે છે? તો સારનાથ ખાતે આપે છે અને 5 શિષ્યોને આપે છે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની વનમાં થાય છે અને અવસાન એટલે કે નિર્વાણ કઈ જગ્યાએ પામે છે? તો કુશીનારામાં નિર્વાણ પામે છે. ઓકે, ગૌતમ બુદ્ધ કુશીનારામાં નિર્વાણ પામે છે. હવે વાત કરીએ તો પ્રથમ ઉપદેશ કોને આપે છે? તો પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપવામાં આવે છે. ઓકે, પ્રથમ ઉપદેશ કોને આપવામાં આવે છે? સારનાથ ખાતે 5 સાધુઓને આપેલો છે, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે.
પ્રવર્તન કહેવાય છે, ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. અને જે ગૃહ ત્યાગ કરનારા વ્યક્તિઓ છે એ પુરુષ હોય તો એને ભિક્ષુ કહેવાય છે અને સ્ત્રી હોય તો એને ભિક્ષુણી કહેવાય છે. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. હવે અશોકના શિલાલેખની વાત છે. તો સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે અશોકના શિલાલેખમાં? તો બ્રાહ્મી લિપિ છે. અને ભાષા કઈ છે? સૌથી વધુ ભાષા કઈ વપરાય છે? તો પાલી ભાષા વપરાય છે. ઓકે, પાલી ભાષા વપરાય છે. પાલી, પ્રાકૃત, બંગાળી, આસામી અને મરાઠી ભાષાને શું મળ્યું છે? તો હમણાં જ તાજેતરમાં જ શું મળ્યું છે? આપણી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે. શાસ્ત્રીય ભાષા 6 હતી પણ 5 એડ થઈ છે 2024માં. એટલે ટોટલ કેટલી થઈ ગઈ છે અત્યારે? 11 છે. સૌથી પ્રાચીન ભાષા કઈ છે શાસ્ત્રીય ભાષા? આપણી પ્રથમ શાસ્ત્રીય ભાષા કઈ છે? તમિલ છે. ઓકે, જેને 2004માં દરજ્જો મળેલો છે શાસ્ત્રીય ભાષાનો. ઓકે, તો આ થઈ ગઈ અશોકના શિલાલેખની વાત. અશોકના શિલાલેખમાં સૌથી વધુ જે લિપિ વપરાય છે એ બ્રાહ્મી લિપિ છે અને ભાષા વપરાય છે એ પાલી ભાષા છે. ઓકે, તો પાલી ભાષા છે. તો બ્રાહ્મી લિપિ આવશે. અશોકના શિલાલેખમાં સૌથી વધુ જોવા મળતી લિપિ બ્રાહ્મી લિપિ છે અને આ પ્રાકૃત ભાષા નહીં આવે, પાલી ભાષા આવશે. ઓકે, પાલી ભાષા આવશે. 1838માં જેમ્સ પ્રિન્સેપે શું કર્યું હતું? આ લિપિને ઉકેલી હતી. તો 1838માં જેમ્સ પ્રિન્સેપે ઉકેલી હતી. પણ આખી લિપિ ઉકેલનાર વ્યક્તિ કોણ છે? તો જે અશોકના શિલાલેખ હતા એમાં એવું છે કે 1822માં એક વ્યક્તિ છે કર્નલ ટોડે. આ શું કરે છે? જેના શિલાલેખ છે એને શોધ કરે છે. 1838માં જેમ્સ પ્રિન્સેપ નામનો વ્યક્તિ એને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને પૂરેપૂરો ઉકેલે છે ભગવાનલાલ ઇન્દ્રજીત. કોણ ઉકેલે છે? ભગવાનલાલ ઇન્દ્રજીત. ઓકે, તો આ ભાઈ છે એ પૂરેપૂરા ઉકેલે છે શિલાલેખને. ઓકે, તો અપવાદ વાયવ્ય ભારતમાં એટલે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાં કઈ લિપિ જોવા મળે છે? ખરોષ્ઠી. ઓકે, ખરોષ્ઠી લિપિ જોવા મળે છે. ઓકે, તો આ રીતે આપણે આગળ વાત કરીએ. રાજવંશોની વાત કરીએ તો ગુજરાત અને ભારતમાં શાસન કરનાર રાજવંશોની યોગ્ય સમય ક્રમમાં પસંદ કરવાના છે. તો આ રાજાઓ છે એમને સમય ક્રમમાં પસંદ કરવાના છે. તો જો મૌર્ય વંશ પછી શું આવ્યું? વિદેશી લોકો આવ્યા છે. એટલે જે છે કે વિદેશી પહેલા હોય એ જગ્યાએ આપણે ઓપ્શન કટ કરી દેવાના છે. તો ઇન્ડો ગ્રીક પછી આવે, શક પણ વિદેશી છે એટલે પછી આવે. 2 ઓપ્શન વધ્યા, એ, સી અને ડી. ઓકે, હવે વાત કરવાની છે મૌર્ય પછી આવે છે ઇન્ડો ગ્રીક પછી શક આવે છે અને શક પછી કુષાણ આવે છે. ઓકે, તો ડી જવાબ છે એ સાચો થશે. ઓકે, મૌર્ય વંશનો પ્રથમ રાજા છે ચંદ્રગુપ્ત મૌર્ય અને અંતિમ રાજા છે બૃહદત્ત. ઓકે, બૃહદત્ત છે એ અંતિમ રાજા છે. ઇન્ડો ગ્રીક, ઓકે, યુનાની કહેવાય છે. આમને શું કહેવાય છે? યુનાની કહેવાય છે. એમનો મહાન રાજા એક આવે છે મિલેન્ડર. બરાબર, મિલેન્ડર આવે છે કે નાગસેન અને મિલેન્ડરની વાર્તા છે. ઓકે, અને શક રાજા છે, શક ક્ષત્રપ વંશ છે, એના રાજા છે શક. એમાં એક મહાન રાજા છે રુદ્રદામન. ઓકે, અને કુષાણ વંશનો મહાન રાજા છે કનિષ્ક, જેને ભારતનો બીજો અશોક કહેવામાં આવે છે. કનિષ્ક, જેને ભારતનો બીજો અશોક કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ માહિતી. હવે વાત કરીએ સમજૂતીની. વાત કરીએ તો સાચો ક્રમ છે પહેલા મૌર્ય આવશે. મૌર્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય 321માં કરે છે. ઇન્ડો ગ્રીક આવે છે 180 પૂર્વે, બરાબર, ઈસવીસન પૂર્વે 180માં આવે છે. શકો આવે છે 1લી સેન્ચુરીમાં અને કુષાણ આવે છે 1લી સેન્ચુરીમાં. એટલે કે જે કુષાણ વંશનો રાજા છે કનિષ્ક રાજા છે, આ શું કરે છે? ઈસવીસન 78માં શક સંવંતની શરૂઆત કરે છે. બરાબર, શક સંવંતની શરૂઆત કરે છે, જે ભારતનું શું છે? રાષ્ટ્રીય પંચાંગ છે. 1907
57 શક સંવતનો પ્રથમ મહિનો છે ચૈત્ર અને અંતિમ મહિનો છે ફાગણ. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. બરાબર, ચલો આગળ વધીએ. અને આપણા આજે છેલ્લો પ્રશ્ન છે. ઓકે, તો અજંતાની ગુફાઓ વિશે છે. પહેલું વિધાન છે, બીજું વિધાન છે. ઓકે, અને આ બે એક જ વિધાન છે. આ વિધાન આપણે ચેકી દઈએ છીએ. ઓકે, આને આપણે ધ્યાને લેવાનું નથી. ઓકે, પહેલું વિધાન છે કે ભાઈ અજંતાની ગુફાઓ છે એ સહ્યાદ્રી ટેકરીઓમાં આવેલું છે. તો કે ભલે સાચું છે, સહ્યાદ્રીની ટેકરીઓમાં આવેલું છે. અને આ ગુફાઓ સાતવાહન અને વાકાટક, બરાબર, વાકાટક શાસન દરમિયાન બનાવવામાં આવેલું છે. તો બંને વિધાન સાચા છે. બરાબર, તો અજંતા અને ઇલોરાની ગુફાઓની વાત કરીએ તો બંને ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે, સંભાજીનગર જિલ્લામાં આવેલી છે, એ સમયના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અને વાઘોરા નદી કિનારે છે. કઈ નદી કિનારે? વાઘોરા નદી કિનારે છે. અજંતામાં ટોટલ 29 ગુફાઓ છે અને ઇલોરામાં ટોટલ 34 ગુફાઓ છે. અજંતામાં જે ગુફાઓ છે 29 એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે, ખાલી ને ખાલી. ઓકે, જે ઇલોરામાં ગુફાઓ આવેલી છે 34, એમાં 1 થી 12 એ બૌદ્ધ ધર્મ સાથે છે, 13 થી 29 હિન્દુ ધર્મ સાથે છે અને 30 થી 34 એ જૈન ધર્મ સાથે છે. જેમાં 30 એટલે કે 16 નંબરની ગુફા છે, કૈલાસ મંદિર આવેલું છે. ઓકે, તો જેનું નિર્માણ રાષ્ટ્રકૃષ્ણ વંશના રાજા કૃષ્ણદેવ પ્રથમે કરાવેલું છે. ચાલો માહિતી જોઈ લઈએ. તો અજંતાની ગુફાઓ છે મહારાષ્ટ્રમાં આવેલી છે. સહ્યાદ્રી માની પર્વત એટલે વાઘોરા નદી કિનારે આવેલી છે અને શાસનકારો સાતવાહન અને વાકાટક કાળ દરમિયાન આ ગુફાનું નિર્માણ થયેલું છે. રાજા હરિસેને આ ગુફાઓમાં શ્રેષ્ઠ ચિત્રકામ કરાવેલું છે. હવે એક કોમેન્ટ કરવાની છે તમારે કે આ ગુફાઓને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. ઓકે, તો આજે આપણે 9 પ્રશ્નો સોલ્યુશન કર્યું છે. આઈ હોપ તમને બધાને બેસ્ટ લાગ્યું હશે અને આવા વિડીયો માટે તમે અમને અમારી ચેનલ એટલે કે નિત્યમને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જ્ઞાનમાં વધારો કરો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.